નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. બાટલાની બબાલ હવે પૂરી થશે. આ ઝંઝટમાંથી લોકોને હાશકારો મળશે. ભારતના ટેન્કર શિવાલિક અને નંદાદેવી 92,700 ટન એલપીજી સાથે 2 દિવસમાં ગુજરાતના બંદરોમાં પહોંચશે. અમેરિકાની નાગરિકતા મેળવવા લૂંટનું નાટક કર્યું. 11 ગુજરાતીઓ ઝડપાયા છે. ચેતી જજો. અલગ અલગ જગ્યા પર અમેરિકામાં નાગરિકતા મેળવવા માટે અને ગ્રીન કાર્ડ મેળવવા માટે લોકો અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે, પરંતુ ત્યાંની સરકાર સ્ટ્રિક્ટ પણ એક્શન લઈ રહી છે. ગેસ એજન્સીઓ, હોટલો, ખાણીપીણીની દુકાનો પર તંત્રની 14 ટીમો ત્રાટકી છે. ગેસની હાલ અત્યારે અછત હોય તેવી અફવાઓને લઈને લોકો હાલ અત્યારે ગેસનો સ્ટોક ભરાવી રહ્યા છે. હોર્મુઝની ખાડી તો ખોલવાની જ રહી, ટ્રમ્પનો ઈરાનને પડકાર. આકીબ જાવેદની પીડા બહાર આવી. બુમરાહની તુલના પાકિસ્તાનના ઉસ્માન તારીક જોડે કરી છે. 300 કરોડના એપ આધારિત ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડના 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. CSCS ઇન્ટર પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરવા માટે કોમર્સ ફેકલ્ટીમાંથી NOC મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. મકરપુરાની રહેણાંક સ્કીમમાં માર્કેટિંગ કરનારે ગ્રાહકો પાસેથી રકમ ઉઘરાવી ઉચાપત કર્યાના આક્ષેપ સામે આવ્યા છે. શકના ઝેરથી પરિવાર વિખેરાયો. આડા સંબંધની આશંકાએ પતિએ પત્નીની ચાકુના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી છે. સંઘના ચાલતા શ્રદ્ધાળુઓ પર કાર ફરી વળી, 1નું કરુણ મોત. રાજપીપળાથી અમદાવાદ પીરાણા જતા આ એક દુર્ઘટના ઘટી છે. મોપેડ ચાલકની જાહેરમાં દાદાગીરી. હરણી રોડ પર 2 વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી અને કારની તોડફોડ કરાઈ છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનની રણનીતિમાં ફસાયો અમેરિકાનો નવો દાવ. 2500 મરીન કમાન્ડો ઉતાર્યા છે. વાંગશુકને 169 દિવસ જેલમાં રહ્યા બાદ મુક્ત કરાયા. હવે તે દેશ માટે જોખમી નથી. ઘરેલુમાંથી કોમર્શિયલ બોટલમાં ગેસ ભરી વેચનાર ટેમ્પો ચાલક ઝડપાયો. ચેતી જજો. અલગ અલગ જગ્યા પર આ નુસ્ખા અપનાવી રહેવામાં આવે છે. સમય ઓછો, લાખો ફાઇલો, સમય મર્યાદા, ભાષા અને દબાણમાં ફસાયા અધિકારીઓ. બંગાળમાં SR સમય અને તંત્ર બંનેની પરીક્ષા છે. બોન્સાઈના અવતાર. એક ચેઇન પર બેલેન્સ કરતા જેડે પ્લાન્ટ. 55 વર્ષના વનનું આકર્ષણ. અમને નાસ્તો કરાવો કહીને ભંગારના વેપારીએ 2 લાખ લઈ 2 ઠગ્યાઓ ફરાર થયા છે. સાવલીના ધારાસભ્ય સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છે. ફોર્મ ભર્યું ત્યારથી કનડગત કરે છે. કુલદીપસિંહ કહી રહ્યા છે. બકરાવાડીમાં આડા સંબંધની શંકાએ ઉશ્કેરાયેલા પતિએ સંતાનોની સામે જ પત્નીને ચાકુના 4 ઘા ઝીક્યા. ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષિત છે. મંત્રીએ દાવો કર્યો કે કુપોષણમાં 9.1% ઘટાડો થયો છે. 500 રેસ્ટોરન્ટમાં લંચ બંધ. 7 દિવસમાં બોટલ નહીં મળે તો તાળા વાગશે. કંપનીઓ 12,000 રોટલીનો સપ્લાય રોકાયો છે. મહીમાં માછલીના મોતથી પાલિકા એલર્ટ. 15ને બદલે દર સપ્તાહે પાણી તપાસશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાનની આર્થિક જીવાદોરી પર અમેરિકાનો હુમલો. પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી છે. ગતરોજ આ ઘટના હત્યાની કે જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી છે. કુલદીપસિંહ રાહુલજીએ ધારાસભ્ય સામે બ્યુગલ ફૂક્યું. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને ઈશાન કિશને રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાના આક્ષેપ. ફોકસ, હાર્ડવર્ક, પોઝિટિવ માઇન્ડસેટથી ધોરણ 12 સાયન્સમાં ટોપ કરવું એ શક્ય બન્યું છે. ઓલ્ડ પાદરા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ચાલકો વચ્ચે શાબ્દિક ટપાટપી. વસોની પેટલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો સામે વાલીઓ મેદાનમાં આવ્યા છે. મુજકુવા. ગેસ અછત વચ્ચે ઉર્જામાં આત્મનિર્ભર ગામ. કપડવંજમાં 4ની દુકાનોમાંથી 5 ઘરેલું ગેસ સિલિન્ડર ઝડપાયા છે. ભરૂચને 1,350 કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ મળી છે. $1.6 ટ્રિલિયન ગુમાવેલી આવક. નવા ટેરિફો દ્વારા સરભર કરવા ટ્રમ્પ તંત્રના પ્રયાસો ચાલુ છે. બોડેલીમાં રાજપૂત સમાજ ઉત્કૃષ્ટ મંડળ દ્વારા સમૂહ લગ્ન યોજાયું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસનો ઈરાનના ઓઇલ જ્વેલ ખાણ આઇલેન્ડ પર પ્રચંડ હુમલો. તેહરાનની યુએઈના બંદરો ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. યુએસના 2500 મરીન યુદ્ધ જહાજ મિડલ ઇસ્ટ રવાના. કેરોસીનની ઘર વાપસી, ફિર તેરી કહાની યાદ આવી. ગેસના સિલિન્ડરની હાલ અત્યારે અછત હોય તેવામાં લોકો હવે કેરોસીનથી વપરાતા સ્ટવનો ઉપયોગ કરી રહ્યા છે. ન્યૂ VIP રોડ પર ભરવાડવાસમાં ગેરકાયદેસર ગેસ બોટલોની સંગ્રહખોરી કરનાર
એજન્ટની ધરપકડ, 19 સિલિન્ડરો જપ્ત કર્યા છે. અભિનેત્રી ડોનલ બિસ્ટે રામાયણની ઓફર ફગાવી. ભાજપ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે, અમિત શાહ કહી રહ્યા છે. સૂર્યકુમાર ગંભીરે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી છે. આજે ઇન્ડિયન વેસ્ટ માસ્ટર્સની ફાઇનલમાં સવાલેકાના બાકીના વચ્ચે જંગ છે. શાળાના બાળકોનું ભોજન નહીં અટકે, સરકાર કહી રહી છે. મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડી કેન્દ્રોમાં રસોઈનું કામ ન અટકે તે માટે આગોતરું આયોજન કરાયું છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. બંગાળમાં મહાજંગલરાજનો અંત લાવવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. MGVCL મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવમાં 19 કરોડ વસૂલ્યા છે. રૂપિયા 19 કરોડ. ગરમીથી ત્રસ્ત ઉત્તરના રાજ્યોમાં વાતાવરણ પલટાશે. કરા સાથે વરસાદ અને વાવાઝોડાની પણ સંભાવના આવશે. ઇન્ડસ્ટ્રી આદિત્ય નિષ્ફળ જાય તેની પ્રતીક્ષા કરે છે, વર્મા કહી રહ્યા છે. નવો નિયમ, PNG કનેક્શન ધરાવનાર ઘરેલું LPG સિલિન્ડર રાખી શકશે નહીં. રાંધણ ગેસના મીમ્સ વાયરલ. ગુલાબ 2 દિવસમાં કરમાશે, આ 2 મહિના ચાલશે, હવે તો માની જા. એકાઉન્ટ્સ વિષય માટે છેલ્લા 5 વર્ષના બોર્ડ પેપરના આધારે તૈયારી કરો. હાલ અત્યારે બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. અલગ અલગ જગ્યા પરથી માહિતી સામે આવી છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાંથી મગરની ડિકમ્પોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો છે. છાણી ગામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મોપેડ ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું છે. ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા એજન્સીના ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે. વેમિલા પતિએ પત્નીને રામપુરી ચાકુથી પીખી નાખી અને મોતને ઘાટ ઉતારી છે. 2014થી ગુનાખોરીમાં લિપ્ત બંટીને પાસા પણ થયા છે. આ બંટીએ તેની જ પત્ની રીટાને મોતને ઘાટ ઉતારી છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એક સાથે 5 રાજ્યોને ફાયદો. વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કર્યું છે. યુદ્ધ વચ્ચે અમેરિકાએ લીધો મોટો નિર્ણય. અમેરિકાએ 31મી મરીન એક્સપિડિશનરી યુનિટના 2500 જાવા સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાનો આદેશ કર્યો છે. ખેતીની જમીન પર બનેલા ફ્લેટ મામલે ભ્રષ્ટાચારના આરોપ. ACBમાં તપાસની માંગ. ચોરીના વાહનોનો રેપિડોમાં ઉપયોગ કરનાર આરોપી ઝડપાયો છે. સુંદરપુરા ઓર્નેટ વિલામાં યુવકની હત્યા. તીક્ષ્ણ હથિયારથી હુમલા બાદ મોત નીપજ્યું છે. વડોદરામાં ગેસ સિલિન્ડરની કિલ્લત વચ્ચે કાળાબજાર રેકેટનો પર્દાફાશ થયો છે. બકરાવાડીમાં ઘરકંકાશ લોહિયાળ બન્યું છે. પતિએ પત્નીને ચાકુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી છે. ગુજરાતના ખેડૂતોને પાક સંગ્રહ ગોડાઉન બનાવવા હવે 2 લાખની સહાય મળશે. હાથ કે ત્યાર સુધીની અપડેટ. વધુ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.